સ્વાગત છે તમારું આજના આ નવા વિડીયોમાં। આજે આ વિડીયોમાં આપણે ઓજસ ઉપર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતી મેલ માટે આવેલ છે તેના વિશે આ વિડીયોમાં જોઈશું। ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। તો ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ। અહીં ઓજસની વેબસાઇટ ઓપન છે। ઓજસની સાઇટ ઉપર અહીં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીં અલગ અલગ પોસ્ટની ભરતી શરૂ થઈ છે। તેમાંની વાત કરીએ તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મેલ પુરુષ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ માટે અહીં અલગ અલગ અહીં જગ્યા જોઈએ તો ટોટલ 27 જગ્યા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટે મેલ માટે 27 જગ્યાની ભરતી શરૂ થાય છે। એજ્યુકેશનની વાત કરીએ તો અહીં સરકાર માન્ય મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ કરેલો હોવો જોઈએ 1 વર્ષનો, અથવા તો સેનિટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જોઈએ અને કોમ્પ્યુટર અંગેનું CCC નું સર્ટિફિકેટ હોવું જરૂરી છે। અહીં પ્રથમ 5 વર્ષ માટે 26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। ત્યારબાદ સંતોષકારક લાગે તો અહીં ગવર્મેન્ટના નિયમ મુજબ અહીં પે સ્કેલ આપવામાં આવશે। ઉંમરની વાત કરીએ તો 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ, 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ। અહીં ઉંમરની છૂટછાટ કરીએ તો SC ST OBC કેટેગરીમાં અલગ અલગ 5-10 વર્ષ છૂટછાટ છે। અહીં અલગ અલગ કેટેગરી વાઇઝ જગ્યા જોઈએ તો ટોટલ 27 જગ્યા, તેમાં બિન અનામત સામાન્ય કેટેગરી 11 જગ્યા, મહિલા માટે 0, OBC કેટેગરી માટે સામાન્ય માટે જનરલ માટે 3 જગ્યા, મહિલા માટે 0, અનુસૂચિત SC કેટેગરી માટે 2 જગ્યા, મહિલા માટે 0, અનુસૂચિત જનજાતિ માટે સામાન્ય 4 જગ્યા અને મહિલા માટે 0 જગ્યા। તો અહીં અલગ અલગ કેટેગરી વાઇઝ અહીં જગ્યા આપેલ છે। અહીં ફીની વાત કરીએ તો મિત્રો અહીં ફી જનરલ કેટેગરી માટે 500 રૂપિયા ફી છે, એટલે કે બિન અનામત કેટેગરી માટે 500 રૂપિયા ફી છે। જ્યારે અનામત SC ST OBC કેટેગરી માટે 250 રૂપિયા ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું છે। જનરલ માટે 500 રૂપિયા છે, જ્યારે અન્ય કેટેગરી રિઝર્વ કેટેગરી અનામત કેટેગરી માટે 250 રૂપિયા ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું છે। અહીં તેમની લાસ્ટ તારીખ જોઈ તો અહીં ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે। તારીખ 19/10/2025 અહીં ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે અને લાસ્ટ તારીખ 8/11/2025 રાત્રિના 12 વાગ્યા સુધી અહીં આપ ઓજસની સાઇટ ઉપર આપનું ફોર્મ ભરી શકો છો। અહીં માત્ર અને માત્ર મલ્ટીપર્પઝ માટે 1 વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા સેનિટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જોઈએ। ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત।